નર્મદા નદીના પવિત્ર કિનારે એક એવું દિવ્ય સ્થાન વસેલું છે જ્યાં ભક્તિ, આસ્થા અને શાંતિનો અહેસાસ થાય છે. આ છે ધનેશ્વર મહાદેવ. નર્મદા માત્ર એક નદી નથી, પરંતુ માતા સમાન પૂજનીય છે અને અહીં જોડાયેલી છે એક અનોખી આધ્યાત્મિક યાત્રા, નર્મદા પરિક્રમા. એક એવી યાત્રા જેમાં ભક્તો નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા કરે છે. વર્ષો સુધી ચાલતી આ યાત્રા દરમિયાન ધનેશ્વર મહાદેવ જેવા સ્થળો ભક્તો માટે શાંતિ અને આરામનું કેન્દ્ર બને છે. આ પવિત્ર સ્થળ માત્ર એક મંદિર નથી, પરંતુ એક સમગ્ર આધ્યાત્મિક પરિસર છે અને આજે આ પરિસરને વધુ સુવિધાસભર અને સુંદર બનાવવા માટે મહત્વપૂર્ણ વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ નવા આયોજન હેઠળ એક સંપૂર્ણ સુવ્યવસ્થિત આધ્યાત્મિક કેમ્પસ તૈયાર થઈ રહ્યો છે. સંતો અને યાત્રાળુઓ માટે સંત નિવાસ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં લગભગ 150 લોકો માટે સભાખંડ અને 25 લોકો માટે મીટિંગ રૂમની વ્યવસ્થા રહેશે. સાથે સાથે વ્યક્તિગત નિવાસ માટે અલગ રૂમ્સ પણ રહેશે. કેદાર ભવન, જેમાં 8 રૂમ હશે, દરેકમાં 8 લોકો રહી શકે તેવી વ્યવસ્થા. સંત કોટેજ, કુલ 4 કોટેજ, દરેકમાં 8 લોકો માટે આરામદાયક રહેવાની સુવિધા. સરાઈ સેવા માટે 7 નાના સ્ટોલની વ્યવસ્થા. આ કેમ્પસનું મુખ્ય કેન્દ્ર રહેશે ભોજનાલય અને નિવાસ. ભોજનાલયમાં 140 લોકો માટે ડાઇનિંગ હોલ અને 50 લોકો માટે જમીન પર બેસવાની વ્યવસ્થા રહેશે. રસોડું એક સમયે 200 થી 250 લોકો માટે ભોજન તૈયાર કરી શકે તેવી ક્ષમતા ધરાવશે. ઉપરના માળે ડોર્મિટરી રૂમ્સ રહેશે, દરેકમાં 15 લોકો માટે રહેવાની વ્યવસ્થા અને સ્ટાફ માટે અલગ રૂમ્સ. દરેકમાં 4 લોકો માટેની વ્યવસ્થા. પાઠશાળા બ્લોક, જ્યાં 20 થી 25 વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ્સ હશે અને 8 થી 10 લોકો માટે રહેવાની વ્યવસ્થા પણ રહેશે. આ સમગ્ર પરિસર સાથે જોડાશે ગૌશાળા, યોગ કુટીર અને ભક્તો માટે પાર્કિંગની સુવિધા. 8 થી 10 કાર માટે, સાથે સાથે પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ શૌચાલયની સુવિધા. રામ મંદિર વિસ્તાર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે રહેશે. આ બધું મળીને આ સ્થળને એક સંપૂર્ણ આધ્યાત્મિક ધામ બનાવે છે. આ વિકાસનો એક જ ઉદ્દેશ છે: ભક્તોને વધુ સારી સુવિધા, શાંતિપૂર્ણ વાતાવરણ અને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરવો. આ મહાન કાર્યને પૂર્ણ કરવા માટે તમારા સહયોગની જરૂર છે. આ પવિત્ર સેવામાં તમારું યોગદાન એક મહાન પુણ્ય બની શકે છે. આપનો નાનો સહકાર પણ આ દિવ્ય ધામને આગળ વધારવામાં મહત્વપૂર્ણ બનશે. નર્મદા માતાના આશીર્વાદ સાથે અને મહાદેવની કૃપાથી આ પવિત્ર કાર્ય સફળ બને એવી પ્રાર્થના. હર હર મહાદેવ.